પીસીઓએસ એક સ્કેમ છે અને આ વસ્તુને વર્લ્ડના નંબર 1 મેડિકલ જર્નલે 14 વર્ષ સુધી 22,000 પેશન્ટ્સ પર રિસર્ચ કરીને પ્રૂવ કર્યું છે કે પીસીઓએસ નામ જ ખોટું છે. કારણ કે આ નામ એવું દેખાડે છે કે તમને ઇરેગ્યુલર પીરિયડ યા તો સિસ્ટ જેવી કોઈ પણ ગાયનેક ઇશ્યુઝ છે, પણ એકચ્યુઅલીમાં જે ફિમેલ્સને આવી કોઈ જ ગાયનેક ઇશ્યુ નથી હોતી, એમને પણ હું જે આગળ વિડીયોમાં કહીશ એવા સિમ્ટમ્સ જોવા મળે છે, જેથી કરીને એમનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ લેટ થાય છે. એટલે જ આ જર્નલે પીસીઓએસ નું નામ બદલીને પીએમઓએસ કરી દીધું છે, જેનું ફૂલ ફોર્મ છે પોલીએન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ, જે આ વસ્તુને બરોબર રીતે સમજાવે છે કે આ ખાલી ગાયનેક રિલેટેડ ઇશ્યુઝ નથી, પણ મેટાબોલિક, હોર્મોનલ, કાર્ડિયાક, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા મલ્ટિપલ ઇશ્યુનું એક કનેક્ટેડ ઇશ્યુ છે. અને આના હું બધા જ સિમ્ટમ્સ જણાવું એ પહેલા તમે લોકો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારે બધી જ ફિમેલ ફ્રેન્ડ્સ અને સિસ્ટર્સ જોડે ખાસ શેર કરી દેજો. એટલે હવે ખાસ ધ્યાનથી આના બધા જ સિમ્ટમ્સ જાણી લો કે જો તમે દવા લીધા પછી પણ એકને થતા હોય, કન્ટિન્યુઅસ હેરફોલ થતું હોય, કે બહુ જ મહેનત કર્યા પછી પણ વેઇટ લોસ ના થતું હોય, સતત થાક લાગતો હોય અને સાથે ઇરેગ્યુલર પીરિયડ પણ આવતા હોય, તો આ બધા જ પીએમઓએસના સિમ્ટમ્સ છે. એટલે આને અત્યારે જ સમજી લો, જેથી કરીને તમને ટ્રીટમેન્ટ વહેલી મળે અને સાચી મળે. અને આના વિશેની વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો મને મેસેજ કરો પીએમઓએસ અને હું તમને આની વધારે ડિટેલ્સ મોકલીશ. આ રીલને ખાસ સેવ પણ કરી લેજો, એટલે ભવિષ્યમાં તમને યુઝ કરી શકો. અને આવી જ અગત્યની ઇન્ફોર્મેશન માટે મને ફોલો પણ કરી દેજો.